ડેસર ગામના નાની ભાંગોળ વિસ્તારમાં આવેલ ક્ષત્રિય સમાજની આસ્થાનું પવિત્ર ધામ શ્રી ક્ષત્રિય વીર મેરદાદા મહારાજ સ્મૃતિ મંદિર હવે ભવ્ય સ્વરૂપ ધારણ કરવા જઈ રહ્યું છે। વર્ષો જૂના મંદિરના જીર્ણોદ્ધાર સાથે નવા ભવ્ય મંદિરના નિર્માણ માટે ભૂમિપૂજન અને ખાતમુહૂર્ત મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। આ શુભ પ્રસંગે સોમવાર તારીખ 20 જુલાઈ 2026ના રોજ સાંજે 5 કલાકે મેરાદાદા મંદિર નાની ભાંગોળ ડેસર ખાતે ધાર્મિક અને સામાજિક ઉત્સાહ વચ્ચે કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમમાં સાવલી ડેસરના ધારાસભ્ય કેતનભાઈ ઇનામદાર મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહી મંદિર નિર્માણના શુભ કાર્યને પ્રોત્સાહન આપશે, જ્યારે ગુજરાત હાઈકોર્ટના વિદ્વાન વકીલ શ્રી જગદીશભાઈ રામાણી અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહી સમાજને સંબોધશે। સમસ્ત ક્ષત્રિય સમાજ દ્વારા સમાજના દરેક વર્ગને ઐતિહાસિક પ્રસંગે હાજરી આપવા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે। આયોજકોના જણાવ્યા મુજબ આ માત્ર મંદિરનું ખાતમુહૂર્ત નહીં, પરંતુ સમાજની એકતા, સંસ્કૃતિ અને શ્રદ્ધાનું પ્રતીક બની રહેશે। મંદિરના ભવ્ય નિર્માણને લઈને સમગ્ર વિસ્તારમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। મોટી સંખ્યામાં સમાજજનો, આગેવાનો અને ધર્મપ્રેમીઓ ઉપસ્થિત રહી આ કાર્યક્રમને ભવ્ય સફળતા આપે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે। रिपोर्टर चिराग त्रिवेदी। द्रव्य यज्ञ तपो यज्ञ योग यज्ञ तथा परे स्वाध्याय ज्ञान यज्ञश्च यतः संसितावृता। द्रव्य यज्ञ છે, તપ યજ્ઞ છે। પોતાનું કર્તવ્ય કર્મ કરતા કરતા કોઈ પણ મુશ્કેલી આવે, કોઈ પણ અગવડ આવે તો પણ એ કર્તવ્ય કર્મથી પાછું ન હટવું, સમાજની સંરક્ષણ કરવું, સમાજને બચાવવો અને એની માટે સમાજનું રક્ષણ કરતા કરતા આજ મેરાદાદા મહારાજ શહીદ થઈ ગયા હતા અને જ્યાં ધડ પડ્યું હતું એ જગ્યા એટલે મેરાદાદા સ્મૃતિ મંદિરનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। ઈસવીસન 1544માં ક્ષત્રિય વીર ભાથીજી મહારાજ એ પોતાનું કર્તવ્ય કર્મ નિભાવતા પોતાનું બલિદાન આપી દીધું, શીશ ગુમાવ્યું અને એ જ રીતે ક્ષત્રિય વીર મેરાદાદા મહારાજે એ અહીંયા આ રક્ષણ કરતા કરતા પોતાના જાનની પણ પરવા કર્યા સિવાય અહીંયા સ્થળ ગુમાવ્યું અને એ આ જગ્યા આ બતાવે છે ક્ષત્રિયોનો ધર્મ શું। છતાં ત્રાયતી ઇતિ ક્ષત્રિય, બીજાને મુશ્કેલીમાંથી ઉગારે તે ક્ષત્રિય। શૌર્ય તેજો ધૃતિ દાક્ષ યુદ્ધે ચાપ્ય પલાયનમ દાનમ ઈશ્વર ભાવશ્ચ ક્ષાત્ર કર્મ સ્વભાવ। આ ભગવદ્ ગીતાની અંદર ક્ષત્રિયના ગુણધર્મો ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યા છે। સુરવીરતા, તેજસ્વીતા, ઓજસ્વીતા, ધૈર્ય, દક્ષતા, આરંભ કરેલું કાર્ય ક્યારેય પાછા ન પડવું, દાનની અંદર પણ પાછા ન પડે, દાનમ ઈશ્વર ભાવશ્ચ, સ્વામિત્વ ભાવ એ એક ક્ષત્રિયનો હોય છે। પ્રજાનો પુત્રવત પાલન કરવું એ એક ક્ષત્રિય કરે। આ ગુણોનું વર્ણન ભગવદ્ ગીતાની અંદર 18મા અધ્યાયના 43મા શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણએ કર્યું છે। એ જ મેરાદાદાનું સ્મૃતિ મંદિર અહીંયા થાય છે અને 2009ની અંદર મેરાદાદાનું મંદિરનો જીર્ણોદ્ધાર, 500 વર્ષ જૂના મંદિરનો જીર્ણોદ્ધાર ગામમાં કર્યો અને એ જ એમના સ્મૃતિ મંદિરનો જીર્ણોદ્ધાર એ આજે થયો અને એનું ખાતમુહૂર્ત એ અહીંયા રાખેલું હતું, જે આજે બહુ જ સરસ રીતે ભગવાનની કૃપાથી, ઈશ કૃપાથી, મેરાદાદાના સતથી એ પૂર્ણ થયું છે। જય